હવે વાત કરીશું બદલાયેલા વાતાવરણની। ગુજરાતમાં માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય છે। 7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં 8 એપ્રિલ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી બ્રિંદા, આગામી સમય માટે હવામાન વિભાગની ગરમી અને કમોસમી વરસાદને લઈને શું આગાહી છે? ધરતી જો વાત કરીએ હવામાન વિભાગની આગાહીની તો આગામી 8 તારીખ એટલે કે બુધવાર બાદ ગરમીમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। 8 તારીખ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન જે છે તે વધશે। સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે પ્રક્રિયા જે છે જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તેના કારણે 6 તારીખ અને 7 તારીખ વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરવામાં આવે ઉદયપુર, છોટાઉદેપુર, વાત કરીએ દ્વારકા, જામનગર, પોરબંદર, બનાસકાંઠા તમામ જે જગ્યા છે, તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ન માત્ર છૂટાછવાયા વરસાદની પરંતુ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। એક તરફ વાત કરીએ ઉનાળાની અંદર આ પ્રમાણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તે જગ્યા પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેને લઈને ખેડૂતોની જો વાત કરવામાં આવે ધરતી તો ખેડૂતોમાં એક માઠા સમાચાર કહી શકાય, કારણ કે ઉનાળાની ઋતુમાં એટલે કે ઉનાળુ જે પાક છે તેની અંદર ખાસ જો વરસાદ આવે છે તો વરસાદને લઈને ઉનાળુ પાકને નુકસાન થાય છે। સાથે જ મુખ્ય પાક જે છે તે કેરીનો પાક છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ કેરીની ખેતી મુખ્ય પ્રમાણમાં થતી હોય છે અને તે જો વરસાદના માવઠાથી કેરીનો પાક છે તે બગડવાની પૂરેપૂરી શક્યતાઓ છે। સાથે જો પાક બચે છે તો તે મોંઘા ભાવે વેચાશે તેવી પણ એક ભીતિ જોવા મળી રહી છે। એટલે કે જે રીતે બેવડી ઋતુ છે તેના કારણે ઉનાળો અને ચોમાસું તેનાથી ચોક્કસથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રક્રિયા છે તેનાથી વરસાદની આગાહી છે તેની સાથે સાથે ઉનાળો જે છે તે પણ સાથે સાથે જોવા મળી રહ્યો છે। એટલે 8 તારીખ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। જી ધરતી। જી બ્રિંદા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। આગામી સમય માટે હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો ગુજરાતમાં માવઠાને લઈને આગાહી। રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના પગલે વરસાદી માહોલ રહેશે।